શિયાળાની સવાર હતી. રસોડામાં આદુવાળી ચા અને પરોઠાની સુગંધ પ્રસરતી હતી. માનસી ઝડપથી હાથ હલાવીને નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી. એટલામાં જ રૂમમાંથી ગુસ્સો અને કઠોર ભર્યો અવાજ આવ્યો અને આખા ઘરમાં પડઘા પડ્યા. માનસી, માનસી, અરે તું ક્યાં મરી ગઈ? અહીં જલ્દી આવ. અવાજ કઠોર હતો એ માનસીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તે શ્વાસ ઝડપી બન્યો અને તે ઝડપથી તપેલીમાંથી પરોઠા કાઢ્યા અને ગેસ બંધ કર્યો અને હાથ લૂસીને રૂમમાં નીકળી ગઈ. બાજુમાં રૂમમાં પહોંચી તે પહેલાં જ એ જ અવાજ ફરી ગુંજ્યો. માનસી, તને સાંભળાયું નથી? આ શું થયું? માનસી ધ્રુજતા અવાજે પૂછ્યું. મેં તને કેટલી વાર કહ્યું છે કે મારા પહેલા અવાજે મારી પાસે ને હાજર થઈ જવાનું. આટલો કહીને માનવે પોતાનો શર્ટ ઉપાડીને માનસી તરફ ફેંક્યો. કહ્યું, આજે મારે આ શર્ટ ઓફિસે પહેરીને જવાનો છે. બરાબર ઇસ્ત્રી કરી લે. માનસીએ ઝડપથી શર્ટ ઉપાડ્યો અને ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું. એટલામાં જ બાથરૂમમાંથી માનવનો અવાજ આવ્યો. અરે માનસી, અરે માનસી, તે રૂમાલ કેમ ન મૂક્યો? જલ્દી ટુવાલ લઈ આવ. મને મોડું થઈ રહ્યું છે. માનસી બધું કામ છોડીને ઝડપથી ટુવાલ દેવા માટે બાથરૂમમાં દરવાજા પાસે પહોંચી. તેણીએ ટુવાલ અંદર લંબાવ્યો તો માનવ બોલ્યો, શું તને દર વખતે મારે આ યાદ કરાવવું પડશે? માનવ ટુવાલ ખેંચી લીધો. માનસીને તરત જ પાછા ફરી ઇસ્ત્રી શરૂ કરવા ગઈ. ઉતાવળમાં તેના પગ પથારીના ખૂણે અથડાયો. પીડાને કારણે તેનો ચહેરો સફેદ થઈ ગયો હતો. તે નિશાખો નાખ્યો અને તેના પગને ટેકો આપ્યો અને ફરી શર્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ તેની નજર શર્ટ પર પડતે તે સ્પષ્ટ થઈ ગઈ. જોયું તે શર્ટનો એક ભાગ બળી ગયો હતો. હે ભગવાન, હવે શું થશે? માનસીના હોઠ ધ્રુજવા લાગ્યા અને ભયથી ધ્રુજી રહી હતી. એટલામાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને અંદરથી આનંદ બહાર આવ્યો. માનવ બહાર આવ્યો. મારું શર્ટ તૈયાર છે? તેણે ગુસ્સામાં પૂછ્યું. માનસી કંઈ બોલી ન શકી. માનવની નજર પહેલાં શર્ટ તરફ પડી અને તેણે જોયું તો શર્ટ બળી ગયેલું હતું. તેની આંખો ગુસ્સેથી લાલ થઈ ગઈ અને આનું આખું ગુસ્સો તેના પર ઉતારી દીધો. તે આ શું કર્યું? તે મારા પ્રિય શર્ટ હતો. તેણે ગર્જના કરી. ફરી માફ કરજો, ભૂલ થઈ ગયું. માનસીએ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. માનવે બૂમ પાડીને એક પણ કામ બરાબર ખબર કરી શકતી નથી. એટલામાં જ માનવની મોટી ભાભી જ્યોતિ બાજુમાં રૂમમાંથી ખૂબ બહેરતા સાથે પ્રેશર તેની ચાલમાં એક વિચિત્ર કંજૂસી હતી. અરે દેવરજી, આટલી નાની વાત પર આટલો ગુસ્સો? માત્ર એક જ શર્ટ બળી ગયો છે અને તેમને તો ખબર છે કે બિચારી છોકરી કોઈ કામ બરાબર કરી શકતી નથી. હું હમણાં જ તમારા ભાઈને શર્ટ લાવું છું. તમે પણ એ શર્ટ પહેરીને ઓફિસે જતા રહેજો. અને હું એક વાત કહું, જો તમે મારી બહેન સાથે લગ્ન કર્યા હોત તો વાત જુદી જ હતી. જ્યોતિનું પોતાનું સ્મિત પહોળું કરતાં કહ્યું. તેના શબ્દો પાછળ છુપાયેલા કટાક્ષ માનસીનું હૃદય ફાડી નાખ્યું. માનસીની આંખોમાં આંસુ ભરાઈ ગયા, પણ તેણે કોઈને કોઈ પોતાના આંસુ ન કાબૂ રાખ્યા. જ્યોતિ ગયા પછી રૂમમાં એક વિચિત્ર મૌન હતું. માનસીએ હિંમત ભેગી કરી અને પોતાની લાગણી વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. તેણે મારાથી આટલો ગુસ્સો કેમ છો? હું કબૂલ કરું છું કે મારી ભૂલ થઈ ગઈ છે, પણ તમે મારી સાથે આરામથી વાત કરી શકતા હોત તો. આ સાંભળીને માનવે માનસી તરફ આંખો ચડાવીને કહ્યું, શું કહ્યું? તો આ મારી જ ભૂલ છે? ના, હું તમને દોષ નથી આપતી. હું બસ એટલું જ કહું છું કે માનવ સાવધાનીપૂર્વક કહેવા માંગતી હતી. પણ માનવનો ચહેરો ગુસ્સાથી લાલ જોઈને તેનો અવાજ ફાટવા લાગ્યો. ઠીક છે, હવે તું મને તારી સાથે કેવી રીતે વર્તન કરવું એ શીખવશે? એમ કહીને માનવે માનસીને વાત પકડી લીધી. મને છોડો. માનસીએ બહુ મુશ્કેલીથી વાળ છોડાવ્યા અને કહ્યું, હું પણ માણસ છું. આ પ્રકારના વર્તન હું સહન નથી કરી શકતી. હવે હું કરી શકું એમ તેમ નથી. માનસીનો અવાજ ઘૂંટાઈ ગયો હતો. માનવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઠીક છે, હવે હું કહું એમ થઈ જવું જોઈએ. આટલું કહીને તેણે માનસીના ગાલ ઉપર એક પછી એક થપ્પડ મારવાનું શરૂ કરી દીધી. તેનો એક નાનકડો અંશ તેને બધું જોઈ રહ્યો હતો. એક બાજુમાં ઊભેલા નાના બાળક ને તેની માતા ગભરાઈને ઊભી હતી, તો બીજી બાજુ
માનવ તેને થપ્પડ ઉપર થપ્પડ મારી રહ્યો હતો. બીજી બાજુ તેના પિતા સ્વયં આંખો જોઈને તેને લાગ્યું કે જાણે આજે તેના પિતા તેની માતાને મારી જ નાખશે. ડર અને ગભરાટથી ભરેલો અંશ તેની માતા પાસે દોડી ગયો અને તેને ગળે લગાવીને કહ્યું, "પપ્પા, મમ્મી, મને મારશો નહીં." અંશે બૂમ પાડી. તેનો અવાજ ભય અને ગભરાટથી કંપી રહ્યો હતો. અંશનો અવાજ સાંભળીને ઘરના બીજા સદસ્યો પણ માનવનો ગુસ્સો સંપ્યો નહીં. તેણે ગુસ્સામાં કહ્યું, "તારી માની જેમ તું પણ બહુ બોલવા લાગ્યો છે. આજે મારા હાથે તમે બંને માર ખાશો." એમ કહીને માનવને પણ એક થપ્પડ મારી દીધી. પણ પ્રસાદ મળશે. માનવ વંશ પણ હાથ ઉપાડ્યો જતો હતો. તરત જ માનસી તેને સામે આવીને ઊભી રહી. મારા બાળકને સ્પર્શ કરવાની કોશિશ પણ ના કરતા. માનસીનો અંશ છાતીને વળછાયેલો લગભગ લાગતો હતો. સીધો પાડવાનું કહ્યું. તેની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને દેખાઈ રહ્યા હતા. માનવ ગુસ્સામાં અપશબ્દ બોલતો રહ્યો. થોડીવાર પછી તેણે બીજું શર્ટ પહેર્યું અને ગુસ્સામાં બહાર નીકળ્યો ગયો. દરવાજો ખખડાવ્યો. તેની સાથે તે દરવાજો તોડીને બહાર જતો રહ્યો. ખખડાવવાનો અવાજ આવ્યો. "મમ્મી, પપ્પા આટલા ગુસ્સામાં કેમ છે?" અંશના આંસુ ભર્યા સ્પર્શ છૂપ્યો, પણ માનસી પાસે તેનો પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. બંને લાંબા સમય સુધી એકબીજાને વળગીને બેઠા રહ્યા. માનસી અંશને વહાલ કરાવીને કોશિશ કરી રહી હતી, પણ તેના અંદર એક તોફાન ચાલી રહ્યો હતો. તેની આંખોમાં ભૂતકાળની યાદો તરતા લાગી હતી. એક સદી અને સંસ્કારી છોકરી હતી. તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું. આ પછી તેનો ઉછેર એક કાકા અને કાકીએ કર્યો હતો. કાકી તેને બહુ ગમતા ન હતા, પણ કાકા તેના ખૂબ જ કાળજી રાખતા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ માનસી એક કોલેજમાં લેક્ચરર તરીકે અહીંયા પહોંચી હતી. સારા છોકરી જોઈને માનસીએ કાકાને ઝડપથી તેના હાથ પીળા કરવાની ઈચ્છા હતા. જ્યારે માનવ રાધેશ્યામજીનો નાનો પુત્ર હતો. રાધેશ્યામજી તબિયત સારી ન હતી, તેથી તેઓ ઈચ્છતા હતા કે તેમના નાના પુત્રના લગ્ન તેઓ માનસી સાથે કરે. રાધેશ્યામજી અને માનસીના કાકા સુરેશજી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. માનસી ભણેલી તો હતી જ, પણ ખૂબ જ ઘરના સંસ્કારવાળી પણ હતી. તે કામકાજમાં પણ સારી હતી. રાધેશ્યામજીએ તેમની શાલીનતા અને વર્તનથી એટલા પ્રભાવિત હતા કે તેના પુત્ર માનવને તેની સાથે લગ્ન કરવાનું પ્રેશર કરતા હતા. તેમણે તેના પુત્ર માનવ સાથે લગ્ન માટે તેમનો હાથ માંગ્યો. સુરેશજી પણ આ માટે સંમત થયા, પણ મામલો એટલો સાદો ન હતો. માનવની ભાભી એ જ્યોતિ કે જે તેના પ્રિજિડ અને એક ઘડાયેલી વ્યક્તિ ધરાવતી હતી, અને આ સંબંધી ખુશ ન હતી. જ્યોતિ ઈચ્છતી હતી કે માનવ તેની નાની બહેન નીતુ સાથે લગ્ન કરે. જ્યોતિને લાગ્યું કે તેની બહેન તેના ઘરના પોતાનું સર્ચ જાળવી રાખવામાં મદદ કરશે. જ્યોતિએ રાધેશ્યામજીને કહ્યું, "બાપુજી, માનસી ભલે સારી છોકરી હોય, પણ તમે મારી બહેન નાની નીતુ સાથે માનવના લગ્ન કરાવો. બહેન સાથે કોઈ મળે ખાતું નથી, અને પછી માનવ સારો પણ છે, ભણેલો છે અને ખૂબ સારું કમાય છે. માનવ જેવો છોકરો માનસીના ભાગમાં ના હોય. માનવ જેવા છોકરા માટે છોકરીઓ પણ સારી શોધવી જોઈએ. તે સાંભળીને તે લાખોમાં એક હોવું જોઈએ." પણ રાધેશ્યામ જ્યોતિની વાતને અવગણી અને માનવને આ સંબંધ માટે મનાવી લીધો. માનવ અને માનસીના લગ્ન થયા. ખૂબ જ ધામધૂમથી થયા. શરૂઆતમાં તો ખૂબ જ સારું હતું. લગ્ન પછી માનસીએ નોકરી કરવાનું શરૂ કર્યું. માનવે તેને નોકરી છોડી દેવાનું કહ્યું, કારણ કે માનવ ઈચ્છતો હતો કે તેની પત્ની ઘરમાં રહે અને ઘરના કામકાજ સંભાળે. તે હંમેશા જ્યોતિને માન આપતો અને તેની મોટી બહેનનો દરજ્જો આપ્યો. પણ જ્યોતિ માનસીના વર્તનને દેખાડો ગણતી હતી. માનસીએ ઘરમાં બધાનું પ્રેમ અને સન્માન મળતું હતું. એ વાત જ્યોતિને સ્વીકાર ન હતી. તેથી જ તે હંમેશા માનસીને અપમાનિત કરવાનો પ્રયાસ કરતી હતી.
એક દિવસ માનસી તેના માતા પિતાને ઘરે ગઈ હતી. જ્યારે જ્યોતિને મોકો મળવા તે માનવ પાસે આવી અને બોલી, મોટા ભાઈ, તમે બહુ ભણેલા અને આધુનિક છો. આ માનસી તમારી સમક્ષ પણ નથી. તમે રહ્યા છો સ્ટાઇલિશ અને હેન્ડસમ અને એક સિમ્પલ દેખાતી છોકરી છે. માનવ તે વખતે કોઈ બોલ્યો નહીં, પણ જ્યોતિના શબ્દો તેના પર અસર જરૂર થવા લાગી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને સમય જવા લાગ્યો અને માનવનું વર્તન માનસીના પ્રત્યે કઠોર અને અસંસ્કારી થવા લાગ્યું. તેના કઠોર આઠમના ઢોળો માનવો અને કેટલીક વાર તો તેના પર હાથ પણ ઉપાડતો હતો. નાની નાની બાબતોમાં પણ તેના પર હાથ ઉપાડવા લાગ્યો. તે સામાન્ય બની ગયું હતું. માનસી માનવના આ બદલાયેલા વર્તનને સમજી શકતી ન હતી. તેણે ઘણી વખત માનવ સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ માનવનો પ્રભાવિત હંમેશા કડક અને આકસ્મિક રહ્યો હતો. જ્યારે માનસી તેને સાસુને આ વિશે વાત કરી તો તેનો અવાજ સંભળાઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. બહુ આવી નાની નાની વાતો પત્ની પતિ વચ્ચે થતી રહે. તમને વધારે પ્રોત્સાહન ન આપવું જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિ સામે રડવાની બદલે આ વસ્તુનો રૂમની અંદર જ ઉકેલ લાવવો જોઈએ. પરંતુ તેના સસરા રાધેશ્યામજી તેની સ્થિતિ સમજી શક્યા હતા. તેમણે ઘણીવાર તેના પુત્ર માનવને ખાનગીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ માનવે કંઈ સમજતો એવું ન હતું. રાધેશ્યામ હૃદયની દર્દી હતા. તેમણે એક દિવસ તેના પરિવારજનોને તેના હોસ્પિટલ લઈ ગયા. તે પહેલાં તેમના હૃદયને સતત દુખાવો થતો હતો. તે પહોંચે તે પહેલાં જ તેના ભગવાનને પ્રિયથી બની ગયા હતા અને તે મૃત્યુ પામ્યા હતા. આ પછી એવું લાગ્યું હતું કે માણસ તેની ઈચ્છા મુજબ કરવા માટે મુક્ત લગાવી મળી હતું. લગ્નના લગભગ 1.5 વર્ષ પછી માનસીએ એક પુત્રને જન્મ આપ્યો. તેણે વિચાર્યું કે કદાચ હવે માનવનું વર્તન થોડો ફેરફાર થશે, પણ આ તેની ગેરસમજ હતી. હવે માનવ રોજ રાત્રે તેને નશામાં ઘરે આવવા લાગ્યો. દરવાજો ખોલવાની સાથે જ આખા ઘરના દારૂની વાસ ફેલાતી હતી. માનવની આખો દિવસ ઘરમાં કામમાં વ્યસ્ત રહેતી અને રાતે તેના પુત્ર સાથે વિતાવેલા, પણ તેનાથી માનવને કોઈ ફરક ન પડ્યો. તેને આટલી મોડી રાત સુધી બહાર રહેતો હતો અને નશામાં ધૂત રહેતો હતો. માનવનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો. આવો છો, કમરે સે કમ, જરા મોડા થોડો વિચાર તો કરો. માનસીએ એક દિવસ હિંમત ભેગી કરી અને કહ્યું, તે શું કહ્યું? હું કામ કરું છું અને તું મારા ઘરમાં મારા પૈસા પર રહે છે, એમ છતાં મને શીખવે છે કે શું કરવું જોઈએ. બૂમ પાડી અને નજીકમાં આવેલા ગ્લાસ જમીન પર પછાડી દીધો. માનસીએ જમીન પર ધકેલી દીધી. પતિના વર્તન અને પરેશાન માનસી આખી રાત જાગતી રહી અને પસાર કરી. પછી થોડા દિવસો વીત્યા અને બીજા દિવસે સવારે જ્યારે માનસી સૂઈ ગયા ત્યારે માનસીનો નાસ્તો બનાવી રહી હતી. ત્યારે તેની ભાભી જ્યોતિ તે આવી અને બોલી, અરે માનસી, રાત્રે કંઈ થયું હતું? કંઈ ખડખડાટનો અવાજ આવતો હતો. અવાજ મારા પર રૂમો સુધી આવી રહ્યો હતો. જ્યોતિએ સ્મિત સાથે કટાક્ષમાં કહ્યું. માનસી કંઈ બોલી નહીં અને માથું નમાવીને પોતાનું કામ કરતી રહી. માનસી ભાભી જ્યોતિને તેને ટોન્ટ મારતી હતી અને કહ્યું, મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે તમે આ ઘરને લાયક નથી. ન તો તું તારા પતિને સંભાળી શકે છે કે ઘરના. માનસી સીધો અવાજ કહ્યું, ભાભી મહેરબાની કરો, હું પહેલેથી જ ખૂબ જ ચિંતિત છું. જ્યોતિની પોતાની વાત પર મક્કમ રહી અને બોલી, ચિંતિત તો માનવ છે. તે તારા કારણે તેનું ઘર બગડી ગયું છે. આટલું કહીને તેણે નાસ્તો લીધો અને ત્યાંથી જતી રહી. જ્યોતિના ટોળાના કારણે માનસીએ ધીરજ તૂટી ગઈ. કંઈક લાંબુ વિચારીને માનસી પોતાના માટે બેગ પેક કરી અને તેના કપડાં બાંધીને તેના પુત્ર અંશ સાથે ઘરની બહાર નીકળી ગઈ અને તેના કાકાના ઘરે ગઈ, એવી આશામાં કે કદાચ તેના ત્યાં ટેકો મળશે અને તેની દુર્દશા સમજાશે. જ્યારે તેણીએ તેનો વ્યસ્તતા વ્યક્ત કરી તો ત્યાં તેણે કંઈ આકર્ષા લાગ્યું નહીં.
થોડીવાર કાકા અને કાકી અલગ રૂમમાં વાતો કરવા રહ્યા. પછી બહાર આવતા કાકાએ ઊંડા શ્વાસ લીધો અને કહ્યું, જુઓ, દરેક ઘરમાં નાની મોટી વાતો થતા કરે છે. તમારે આવી નાની મોટી વાતો સહન કરી તમારી જવાબદારી છે. અને નિશાની જોઈને માનસીએ કંઈ બોલી એ પહેલાં તેના કાકી આગળ આવી અને તેને બોલી, જુઓ માનસી, આ બધું તો ના થયા કરે. માનસીની છોકરીનું સાચું ઘર તો તેના સાસરે જ હોય છે. હવે તો તમે ઝઘડો કરીને અહીં આવીને બેસી જશો તો અમારે ક્યાં જવાનું? અને સમાજમાં અમારું શું માન રહેશે? અમારે પણ અમારી દીકરીના લગ્ન કરાવવાના છે. કોઈ રીતે અમારા પરિવારને ગાડી ચલાવતા શીખો. કાકીએ આ વાત સંભળાવી. ઠંડા સ્વરે માનસીએ ખૂબ જ દુઃખી પહોંચી. માનસીએ ધ્રુજતા અવાજે કહ્યું, પણ કાકા, મારે નરકમાં પાછું જવું નથી. આના પર કાકાએ ગુસ્સામાં કહ્યું, બસ હવે દલીલ ન કર. તને તારા પર કલ્યાણ માટે કરી રહ્યા છીએ. આવતીકાલે સવારે તમારા ઘરે પાછા જાઓ અને તમારી જવાબદારીઓને સંભાળો. તું ઠંડકથી વર્તી તો બધું સારું થઈ જશે. તે રાત્રે માનસી લાંબા સમય સુધી તરફ તાકી રહી હતી. આંખોમાં આંસુ હતા, પણ હવે તેના દર્દ સાથે તેનો ગુસ્સો પણ છલક્યો હતો. બીજા દિવસની સવારે માનસી શાંતિથી તેની બેગ ઉપાડી અને તેના સાસરિયાના ઘરે જવા પાછી ફરી. ત્યાં પહોંચતા જ્યોતિની ચીકણોનો અવાજ સંભળાયો. અરે, આવી ગયા મહારાણી. કાકા કાકી તને 2 દિવસ પણ રાખી ન શક્યા? માનસી કંઈ બોલી નહીં. તે જાણતી હતી કે જ્યોતિનો ને જવાબ આપતો કોઈ ફાયદો નથી. તે પછી દિવસો માનસીએ વધુ મુશ્કેલ બની ગયા. હવે માનવ અને જ્યોતિ બંને સમજી ગયા કે માનસીને તેના માતા પિતાનો ઘરમાંથી ટેકો નથી મળે. એનો લાભ લઈને માનવનું વલણ વધુ કઠોર બન્યું. હવે માનવ રોજ રાત્રે નશામાં ઘરે આવતો અને તે માત્ર માનસીનું જ અપમાન નહીં પરંતુ તેના પરિવારની સામે તેના ટોણા પણ મારતો હતો. એક દિવસ અંશ બીમાર પડ્યો. માનસી તાવથી પીડાતા પુત્ર સાથે આખી રાત જાગતી રહી. તેણે માનવને ઘણીવાર ઝઘડાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેની ચીડાઈને રહ્યું. મને સુવા દે, કોઈ પણ રીતે આ બધું તારું કામ કર. મારું નહીં. માનસી માટે આ બહુ સહન કરવું પડ્યું. મુશ્કેલ બની રહ્યું હતું, પરંતુ તેણે તેના પુત્ર માટે ચૂપચાપ આ બધું સહન કરવાનું ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે જ્યારે માનસીએ તેના પુત્રને હંસને ડૉક્ટર પાસે લઈ જવા વિશે કહ્યું ત્યારે માનવ ઉદાસીનતાથી જવાબ આપ્યો, તારે ડૉક્ટર પાસે જવું હોય તો રિક્ષા લઈને, મારી પાસે ટાઈમ નથી. અંદરથી ભાંગી પડી હતી. અંશને ડૉક્ટર પાસે લઈ ગઈ અને તેને સારવાર કરવાનો સામનો માનસીને સવાર કર્યો. જીવને પોતાના નિયમિત તરીકે સ્વીકારી લીધું હતું અને સમય આમ જ પસાર થઈ રહ્યો હતો. પરંતુ આજે જ્યારે માનવ પોતાના શર્ટ સળગવાનો સાદા મુદ્દે ક્રૂરતા તમામ હદો ટળાવી દીધી હતી અને માનસી સાથે તેને જ તે રીતે મારવાનો આવ્યો, તે જોઈને અંશ ગભરાઈ ગયો. માતાને વળવાયેલી અને ભયથી ધ્રુજી રહ્યો હતો. અંશની હાલત જોઈ માનસી વિચારવા લાગી કે તેઓ પોતાની અને તેના પુત્રને આ નરક જેવી જિંદગીમાંથી કેવી રીતે મુક્ત કરી શકશે. તેણે હંમેશા તેના જૂના બધા મિત્રો પાસે જવાનું વિચારતી હતી, પરંતુ માનવના ડરથી દરેક વખતે તે ખુદને રોકી રાખતી હતી. આ વખતે તેણે પોતાનો રોકવાની કોશિશ કરી નહીં. 2 દિવસ વીતી ગયા. આજે તે ગેટ ટુગેધર દિવસ હતો. માનવ ઘરથી નીકળ્યો પછી માનસી પણ તૈયાર થઈ ગઈ અને તે તેના અંશને લઈને ઘરની બહાર નીકળી અને ત્યાં પહોંચી તેના મિત્રોને મળ્યા. પછી તેના ચહેરા પર વર્ષો પછી સ્મિત કર્યું. તેના બેસ્ટ ફ્રેન્ડ પાયલ તેની પાસે જોયું અને કહ્યું, માનસી, આ શું છે? તને શું થયું છે? તું એક સમય કોલેજની બ્યુટી ક્વીન કહેવાતી હતી અને હવે તારા ચહેરા પર ચસક ગાયબ છે. પહેલાં તો માનસીની વાત ટાળવાની કોશિશ કરી, પણ એ જ વખતે પાયલની નજર તેની ગાલ પર પડી અને ગરદન પર પડી. આ માર્ક્સ જેવા છે.
માનસીએ પાયલને પૂછ્યું. માનસીએ શરમ આવીને પણ જ્યારે તેના મિત્રએ વારંવાર પૂછ્યું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ તેણીને કહ્યું, આંખો વાર્તા કહી કેવી રીતે છેલ્લા ઘણા વર્ષોથી મારા પર અત્યાચાર સહન કરી રહી છું. આ સાંભળીને પાયલની પણ આંખોમાં આંસુ આવી ગયા અને તે પણ રડવા લાગી અને તે પણ તેના બેસ્ટ ફ્રેન્ડની ચિંતા કરતી હતી. થોડી વાર સુધી તે કંઈ ભૂલી શકી નહીં. પછી તેણે આંસુ ભર્યા સ્વરે કહ્યું, માનસી, તને એવું નથી લાગતું કે તું મારી સાથે સાથે તારા પુત્રનું પણ જીવન બરબાદ કરવા રહી છે? તારી સાથે મોટી ભૂલ જ હતી કે તું તારા હિટલર પતિની વાત માની અને તારી નોકરી છોડી દીધી. અરે, તું આજના જમાનાની છોકરી છે, ભણેલી છે અને સ્માર્ટ પણ છે, તો પછી આટલા અન્યાય કેવી રીતે સહન કરી? પાયલની વાત સાંભળીને માનસી ચૂપ રહી. પણ તેની દરેક વાત માનસીના મનને સીધી ઈજા કરતી હતી અને પહોંચાડતી રહી. જ્યારે અન્ય લોકો આચના અને ગાતા હતા ત્યારે પાયલ અને માનસી તેમની વાતોમાં વ્યસ્ત રહ્યા. માનસીએ થોડીવાર પછી ઘરે જવા નીકળી, પરંતુ જતી પહેલાં પાયલે ચોક્કસપણે કહ્યું હતું કે જો તને સમયની જરૂર હોય તો મને ચોક્કસપણે યાદ કરજે. ઘરે પરત ફરતી વખતે માનસીના મનમાં ઉથલપાથલ ચાલી રહી હતી. જ્યારે પણ તે પહોંચી અને જોયું તો માનવ હજુ ઘરે આવ્યો નથી, ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો અને તેને ડર હતો કે જો માનવ તેની ગેરહાજરી વિશે ખબર પડી ગઈ તો તેને ફરી ઝઘડો કરી બેઠે હોત. બીજા દિવસે સવારે અંશ તેના સ્કૂલે જવા નીકળ્યો અને શાળાએ મોકલ્યો. પછી માનસી માનવ માટે નાસ્તો બનાવી રહી હતી. ત્યારે બનાવવાનું શરૂ કરતી હતી ત્યારે માનવ રૂમમાંથી બહાર આવીને નાસ્તો કરવા જતો હતો. ત્યારે અચાનક જ્યોતિ રૂમમાં આવી અને બોલી, દેવરાણીજી, તમારી પત્ની નિયંત્રણની રાખો. ગઈકાલે આખી રાત રાણી ગુમ હતી. નથી ખબર કે તે ક્યાં ગઈ હતી. ઘરનું બધું કામ મારે જ કરવું પડ્યું. પછી તેણીને તેના શબ્દો હળવા કર્યા અને કહ્યું, આટલી છૂટ પણ સારી નથી. પણ દેવજીને તેના પર ગુસ્સો થયો નહીં. હું તો તમને ખાલી કહેતી હતી. તે તમારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે? આ સાંભળીને માનવની આંખોમાં ગંગારા ફૂલવા લાગ્યા. તે તરત જ માનસી પાસે ગયો અને તે સમયે માનસી રોટલી બનાવતી હતી તો તેનો ચહેરા બીજી તરફ હતો. માનવે પાછળથી તેના વાળ પકડીને રસોડામાંથી બહાર કાઢી. તારી હિંમત કેવી રીતે થઈ? માનવે બૂમ પાડી. હું મારા મિત્રને મળવા ગઈ હતી. માનસીએ વેદનાથી કંપાસી કરતા કહ્યું. પરંતુ માનવ તેને અટકારે કહ્યું, કહ્યા વગર તું ગઈ કેવી રીતે? જો તારે આ ઘરમાં રહેવું હોય તો મારા નિયમ પ્રમાણે રહેવું પડશે. આ તે કંઈ બોલે તે પહેલાં જ તેનો મોબાઈલ ફોન રણક્યો. મોબાઈલ ઉપર આજે તેના ગુસ્સા માનસીને જમીન પર પછાડી દીધી અને કહ્યું દીધું. નાસ્તો કર્યા વગર જ ચાલ્યો ગયો. માનસીનું શરીર દર્દથી કંપી રહ્યું હતું, પરંતુ તેના મનમાં સળગી રહેલી આગ એ તેને કંઈ કરવાની હિંમત આપી અને તેણે પોતાના આંસુ લૂછીને નક્કી કર્યું કે હવે તેણીએ તેને તેના પુત્રનો જીવનનો સુધારવા માટે કંઈક કરવું પડશે. અને માનસીએ તેના મિત્ર પાયલને ફોન કર્યો અને ઘરનું કામ પૂરું કર્યું અને તેનું જૂનું લેપટોપ ચાલુ કર્યું. તેના બધા પ્રયત્નો જોયા અને તેણીએ તેનો રેઝ્યુમ અપડેટ કર્યું. તેણીએ નક્કી કર્યું હતું કે હવે તે આત્મનિર્ભર બનશે. તેણીએ શહેરની દરેક કોલેજ અને હોસ્પિટલ અને બધી જગ્યાએ શોધખોળ ચાલુ કરી અને સ્કૂલની વેબસાઇટ પર જઈને નોકરીની અપ્લાય કરી હતી અને નોકરી ખોલી જગ્યાઓ શોધવાનું શરૂ કર્યું. તેણીએ જોયું તો જ્યાં પણ જગ્યા ખાલી હતી ત્યાં એક અનુભવી ઉમેદવાર માંગી હતી, પણ તેની પાસે કોઈ અનુભવ હતો નહીં. તેણીએ થોડો સમય વિચાર કર્યો અને તેમની સામે અનુભવ પણ ન હતો અને હવે 7 વર્ષ લાંબા ગાળો આવી ગયો હતો. છતાં તેણે હાર ન માની અને ઘણી જગ્યાઓ ઈમેલની અરજીઓ મોકલી દીધી.
થોડો સમય વીત્યો. સાંજના માનસીને કોઈ સંભવિત જવાબની રાહ જોઈને બેઠી હતી. લેપટોપ પર નજર રાખી રહી હતી. લેપટોપમાં દરવાજે જોરથી અવાજ આવ્યો. માનસી ચોંકી ગઈ. તેણીએ દરવાજો ખોલ્યો તો સામે તેનો માનવ ઊભો હતો. તેના હાથમાં એક પુત્ર હતો. માનસીએ પત્ર લઈને અંદર જઈને ખોલ્યો. તે કાગળમાં ખુલેલા દરેક શબ્દો તેના આત્માને ઠેસ પહોંચાડી દીધી. છૂટાછેડા. માનસીએ ધ્રુજતા અવાજે કહ્યું. આહા! માનવ ઠંડા સ્વરમાં અવાજ આપ્યો. મને એ પણ જાણી લેશે કે અંશ હવે મારી સાથે રહેશે, કારણ કે તું બેરોજગાર છે. તારી પાસે કોઈ નોકરી નથી, તેથી તું તેની સંભાળ રાખી શકતી એમ યોગ્ય નથી. માનસીએ કાગળ જોયો. પછી તેની નજર તેના લેપટોપ પર ગઈ અને નજર નિર્દોષ અંશના ચહેરા પર ગઈ. તેની આંખોમાં આંસુ વહેતા લાગ્યા. તેનું રડવાનું મન થયું, પણ તેણીએ પોતાની જાતને નબળી ન થવા દીધી. જો તે આજે હારી જશે તો અંશનું ભવિષ્ય બરબાદ થઈ જશે. તેણીએ મનમાં વિચાર્યું, આ મારે કંઈ કરવું છે. તેણીએ સમયથી કામ કર્યું. તેની રાત્રે વિચારી રહી હતી તેણે શું કરવું જોઈએ. બીજા દિવસે સવારે તેણીને પાયલને ફોન કર્યો અને આખી વાત જણાવી. પાયલને ફોન કર્યા. પાયલ, હું હવે ઘરમાં નહીં રહી શકું. માનસીનો અવાજ ધ્રુજતો હતો. શું થયું? માનસી પાયલનો અવાજમાં ચિંતા હતી. માનવ મને છૂટાછેડા આપી રહ્યો છે. તેને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે અને અંશને મારી પાસેથી દૂર કરવા લઈ જઈ રહ્યો છે. હવે મારે શું કરવું જોઈએ? હું મારા દીકરાથી અલગ રહી શકું તેમ નથી. મને તારી મદદની જરૂર છે. બહેન, જો શક હોય તો મારા માટે ભાડા પર નાનું ઘર શોધી. માનસીને પાયલને કહ્યું. પાયલે તરત જ જવાબ આપ્યો. ચિંતા ના કરીશ. મારા ઘર શોધવાનું શું જરૂર છે? તું મારી સાથે અહીંયા રહી શકે છે. પાયલ, મારા સાસરિયાઓ મારી સાથે આંગળી જીતવાની પહેલી ઉતાવળ છે. જો હું તારા ઘરે આવીશ તો તારા વાતને બદનામ થશે અને કોર્ટમાં મારી વિરુદ્ધ તેઓ ઉપયોગ કરશે. માનસીએ સ્પષ્ટ કર્યું. કોઈ વાંધો નથી માનસી, હું તારા માટે ભાડા પર ઘર શોધીશ. ચિંતા કરીશ નહીં. આ તે સમય જ્યારે તારે તારા સાથને સાબિત કરવાની જરૂર છે. તારી સાથે હું. પાયલ ખાતરી આપી છું. તે જ દિવસે પાયલને તેના ઘરની નજર એક નાનું ઘર મળ્યું. માનસીએ તેના અંશને કપડાં પહેર્યા અને તૈયાર થઈ ગઈ અને તેણીએ ભેગા કર્યા. થોડા પૈસા સાથે ઘર જોઈને ચૂપચાપ ઘરની બહાર નીકળી. ઘરની બહાર નીકળતા જ સાંજ થઈ. સાંજ જ્યારે માનવ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે હંમેશાની જેમ માનસીને બૂમ પાડી. માનસી, જલ્દી પાણી લઈ આવો. પણ ઘરમાં મૌન હતું. તેણે રસોડામાં ડોક્યું કર્યું અને જોયું તો ત્યાં કોઈ નથી. પછી અંશના રૂમમાં ગયો પણ ત્યાં પણ ખુલ્લું નથી. તે રૂમમાં પાછા આવીને તેણે ટેબલ પર એક પત્ર પડેલો જોયો. તેણે પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું, માનવ, મેં તારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા છે. મેં દરેક ટોણા અને દરેક પીડા સહન કરી, પણ હવે હું તને સહન નથી કરી શકતી. હંમેશા મને મળવા માનતા હતા, પણ હવે હું મારા પુત્ર સાથે નવું જીવન શરૂ કરી રહી છું. તું ઈચ્છે છે તે કર, પણ હવે હું તારી સાથે નહીં રહી શકું. પત્ર વાંચીને માનવનું આખું શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યું. તે અસ્વસ્થ થઈ ગયો. સોફા પર બેસી ગયો. તેણે માનસીને ખોલી ધમકાવવા માટે છૂટાછેડાનો કાગળ તૈયાર કર્યા હતા, પરંતુ તેનું પગલું તેના પર પાછું વળી ગયું. હવે તેના લાંબા સમય સુધી વિચારોમાં લગ્ન રહ્યા. ઘરમાં તમામ સભ્યો જમ્યા બાદ સૂઈ ગયા. મોડી રાત્રે માનવે ભૂખ લાગી ત્યારે તેને રસોડામાં જઈને જોયું તો ત્યાં ઠંડા રોટલા અને શાક ત્યાં થાળીમાં રાખવામાં આવેલું હતું. તેણે ચૂપચાપ તેને લીધા અને ખાધા. પછી તેને રૂમમાં સૂઈ ગયો. હવે તેની પાસે ગરમ રોટલી અને તેનું મનપસંદ શાક રાંધવા અને તેને ખવડાવવા માટે માનસી પણ ન હતી. બીજા દિવસે પણ ઘરમાં બધું રાબેતા મુજબ ચાલતું હતું. બસ સાંજે આખા ઘરમાં માનવનો ગર્જના ભર્યો અવાજ સાંભળવા ન હતો. હવે તે વારંવાર
ઉદાસ રહેવા લાગ્યો. પણ તેના ઘમંડ કારણે તેની માસીને ફોન કર્યો ન હતો. તે અંદરથી એટલો દુઃખી હતો કે તેણે ઓફિસમાં કામમાં પણ ધ્યાન નહોતો આપી શકતો હતો. થોડો સમય વીત્યો. ઓફિસમાં તેનું પ્રદર્શન બગડવા લાગ્યું, જેના કારણે કંપની તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ પછી તેને બીજા ક્યાંય સારી નોકરી ન મળતા તેને નાની નોકરી જોવી કરવી લીધી. પરંતુ એક નાનકડા ભાડામાં મકાનમાં રહેતી માનસી લાગ્યું કે આ સમસ્યા તેની શક્તિ કસોટી કરવા આવી છે. તેનું સૌથી મોટું ધ્યેય તેના પુત્રનું સુરક્ષિત બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવું જોઈએ. તે આવું વિચારતી હતી અને સમય વીતતો હતો. ભવિષ્યને આપવું હતું, પરંતુ આર્થિક તંગી રોજની વધતી રહેતી હતી. માનસીએ ફરીથી તેની ઘણી શાળાઓ અને કોલેજોમાં નોકરી માટે રજૂઆત મોકલી દીધી હતી, પરંતુ દરેક જગ્યાએ નિરાશા મળતી હતી. તેથી પાયલે તેને પ્રોત્સાહન આપ્યું અને તેણીને કહ્યું, માનસી, તને નોકરી ન મળે તો વાંધો નથી, પરંતુ યાદ રાખજે, તારી પાસે સક્ષમતા. અને માનસીને કહ્યું, તારો મતલબ શું છે? તેનો મતલબ એ થયો કે બહારના દરવાજો બંધ હોય તો તને તમારા ભાગ્યનો દરવાજો કેમ નથી ખોલતા? તમારી અંદર ખૂબ જ મહેનત અને સક્ષમતા છે. અંદરની એટલી સક્ષમતા છે કે કોઈ પણ કરી શકો છો. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જો તમે કોઈ સારી વેબસાઇટ, સારો સોશિયલ મીડિયા ઉપર અપડેટ રહો, તો કોઈ વ્યક્તિ પાસે કૌશલ્ય છે તો તે કોઈ પણ લોકો સમક્ષ રજૂ કરી શકે છે, સારું એવું નામ બનાવી શકે છે. તું હંમેશા બાળકોને ભણાવતા જ ઉત્તમ રહી છે. તું બાળકોના અભ્યાસક્રમ પર આધારિત વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે. પોસ્ટ કેમ કરતી નથી? મહેરબાની કરીને મેં જે કહ્યું તે ધ્યાનથી લે. પાયલના ગયા પછી માનસીએ પોતાની જાતને કહ્યું, આ એક સારું સૂચન છે. મારી પાસે તેના વિશે સંપૂર્ણ માહિતી નથી, પણ જ્યાં ઈચ્છા મજબૂત હોય ત્યાં રસ્તા આપોઆપ નીકળી જતા હોય છે. મારી જેમ પણ હું સોશિયલ મીડિયા દ્વારા પૈસા કમાવા માંગુ છું, તો ચેનલને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. માનસીએ તેના ફોન ઉપાડ્યો અને વિડીયો બનાવીને ટેકનિક શીખવા માટે કલાકો સુધી મહેનત કરી. 12મા ધોરણમાં બાળકોની પરીક્ષા નજીક હતી, તેથી સૌથી પહેલાં તેણે 12મા ધોરણના બાળકોને ભણવા માટે વિષયો શોધી કાઢ્યા. અને બીજા દિવસે માનસીએ પાયલ સાથે વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને વિડીયો બનાવવાની તૈયારી કરી. પાયલે કેમેરો સેટ કર્યો અને માનસીએ ભણાવવા લાગી. તેનો અવાજ અનમાં ગભરાટ અને સ્પષ્ટતા સાથે દેખાડતી હતી અને તેનો આત્મવિશ્વાસ હતો. અને તેની શીખવાની રીત એટલી સરળ હતી કે સૌથી જટિલ વિષયો પણ બાળકો માટે સહજ બની ગયા હતા. તે રોજ વિડીયો બનાવતી અને અપલોડ કરવા લાગી. સાથે સળગ બની ગયા. પહેલો વિડીયો અપલોડ કરવામાં આવ્યો. તે વખતે માનસીના મનમાં સંકોચ હતો કે કોઈ જોશે કે નહીં. માનસીએ પાયલનું પૂછ્યું તો પાયલે હસીને કહ્યું, ચિંતા ના કર, તારું કામ એટલું સારું છે કે લોકો આપમેળે તને શોધી લેશે. જરા ધીરજ રાખ. થોડા દિવસોમાં વિડીયો સારા વ્યૂ મળવા લાગ્યા. કેટલાક લોકોએ કોમેન્ટ પણ કરી. એકે કહ્યું, તમારી પદ્ધતિ ખૂબ જ સારી છે. કૃપા કરીને આગળના વિષયોના વિડીયો મોકલતા રહો. અમારો બાળક પણ તે વિડીયો જોઈને ભણવા માંગે છે. જલ્દીથી વિડીયો બનાવો. પછી કોઈક આભાર માન્યો અને કહ્યું, તમે સારા અને સરસ વિડીયો બનાવી રહ્યા છો. બાળકો ડરનો નાશ કર્યો. જો તમે કે મિત્રો તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો પહેલાં ગમતી હોય તે પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય માતાજી લખવાનું ભૂલશો નહીં. મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જય શ્રી રામ અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય શ્રી રામ.